આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડની કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીની ફીના એકઠા થતા ₹9.50 લાખની છેતરપિંડી મામલે કર્મચારીની ધરપકડ. સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીની ઉઘરાવેલી ફી સંચાલકે સંસ્થાના એકાઉન્ટમાં નહીં પહોંચતા ફરિયાદ થઈ હતી. વલસાડના ગૌરવપથ ઉપર વર્ષોથી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થા કોમ્પ્યુટરની ટ્રેનિંગ આપે છે. આ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓની ફીના એકઠા થતા ₹9.50 લાખની છેતરપિંડી થઈ હતી. વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ફી સંચાલકે સંસ્થાના એકાઉન્ટમાં નહીં પહોંચતા સંચાલકે તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાણ થઈ હતી. તેઓએ તપાસ કરતા છેતરપિંડી કોઈ અન્ય કે બહારના વ્યક્તિ નહીં પરંતુ આ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના એડમિશન માટેના માર્કેટિંગ એજન્ટ તરીકે કામ કરતા વિજયેન્દ્ર ગોનાડે એ જ કરી હોવાની હકીકત સામે આવી હતી. આથી ઇન્સ્ટિટ્યૂટ સંચાલક રાકેશ કરણસિંહ ચૌહાણે પોતાની ઇન્સ્ટિટ્યૂટના કર્મચારી વિજયેન્દ્ર ગોનાડે વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જાણીતા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સાથે થયેલી લાખોની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ વલસાડ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે માર્કેટિંગ એજન્ટ તરીકે કામ કરતા વિજયેન્દ્ર ગોનાડે નામના કર્મચારીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી વિજયેન્દ્ર ગોનાડે વર્ષ 2015માં 3 મહિના સુધી આ સંસ્થામાં નોકરી કરી હતી અને ત્યારબાદ તેને નોકરી છોડી દીધી હતી. પરંતુ વર્ષ 2025માં ફરી વખત વિજયેન્દ્ર ગોનાડે આ સંસ્થાના સંચાલક રાકેશ ચૌહાણનો સંપર્ક કર્યો હતો અને ફરી નોકરી પર રાખવા અપીલ કરી હતી. આથી સંચાલકે વિજયેન્દ્ર ગોનાડેની આ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે માર્કેટિંગ એજન્ટ તરીકે તેને નોકરીએ રાખ્યો હતો. આ સ્ટાફમાં 3 યુવતીઓને આરોપી હતો. જો કે આ દરમિયાન સંચાલક બીમાર પડતા તેઓ ઘરે રહેતા હતા. આથી સંસ્થામાં વિદ્યાર્થીઓના એડમિશનની જમા થતી ફી ઉઘરાવવાની જવાબદારી સંચાલકે વિજયેન્દ્રને આપી સોંપી હતી અને એકઠી થતી ફીને સંચાલકના ઘરે પહોંચતી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ફી એકઠી થયાના થોડા દિવસમાં જ ફરી વખત વિજયેન્દ્ર ફરાર થઈ ગયો હતો અને તેનો કોઈ સંપર્ક નહીં થતા સંચાલકે તપાસ કરતા ફી સંસ્થાના એકાઉન્ટમાં કે તેમના સુધી ન પહોંચતા હોવાનું બહાર આવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આથી માર્કેટિંગ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આમ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સાથે થયેલી લાખોની છેતરપિંડીનો આરોપી કોઈ અન્ય નહીં પરંતુ આ ઇન્સ્ટિટ્યૂટમાં જ કામ કરતા કર્મચારીએ જ ગદ્દારી કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આરોપીની ધરપકડ કરી આરોપી આ સિવાય અન્ય કોઈ ગુનાહિત કાંડ કર્યા છે કે કેમ સાથે તેના ગુનાહિત ભૂતકાળની તપાસ અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરમાં આવેલ હાલા રોડ ઉપર વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર સંસ્થા છે, જે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના કોર્સનું કરે છે. જે કોર્સમાં અલગ અલગ વિદ્યાર્થીઓ ફી ભરે એ ફી ભરવા એમને ટીચિંગ કરવામાં આવે છે. આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક વ્યક્તિ છે એ પોતે પહેલા નોકરી કરતો હતો, પછી એને નોકરી છોડી દીધી હતી, ફરીથી નોકરી પર લાગેલો હતો. આ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલક છે રાકેશસિંહ, એમની તબિયત ખરાબ થતા તેઓ અમુક ટાઈમ સુધી આ ઇન્સ્ટિટ્યૂટમાં આવી શકેલા ન હતા. તે દરમિયાન તારીખ 13/11/2024 થી તારીખ 24/12/25 દરમિયાન જે લોકો વિદ્યાર્થીઓએ એમાં એડમિશન લીધા હતા એની ફી પેટર્નના પૈસા આ વિજયેન્દ્ર તુલસીરામ ગોનાડે એણે ₹9,80,000 પોતાના અંદર વાપરી કાઢ્યા હતા અને સંચાલકને જણાવેલું હતું કે આ પૈસા જમા કરવાના છે, પરંતુ આ પૈસા જમા નહીં કરાવતા તે ફરાર થઈ ગયા હતા. તે બાબતે વલસાડ સિટી પોલીસમાં ગુનો દાખલ થતા એની પોલીસ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એના રિમાન્ડ મેળવી અને એને ક્યાંય અન્ય કોઈ સ્થળે આવી છેતરપિંડી કરી છે કે કેમ એની આગળ તપાસ કરી રહી છે. ઉમરગામમાં આકરા મારુતિ મંદિરના નવનિર્માણ કાર્ય માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પૂજા વિધિ કરાઈ. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા ભગવાન આકરા મારુતિ મંદિરનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા સ્વયંભૂ હનુમાનજીની 11 રૂપોમાં વર્ષો પહેલા જમીનમાંથી પ્રગટ થયા હતા. વર્ષો જૂના આ મંદિર જર્જરિત બન્યું હોય સ્થાનિકો દ્વારા નવનિર્માણ માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ સહિત ઉમરગામના દાતાઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. મુલીભાઈ વર્મા શ્રી શ્યામ ટેમ્પલ દ્વારા 51 લાખ રૂપિયાનું દાન મંદિરના નવનિર્માણ માટે આપવામાં આવતા આભાર વ્યક્ત કર્યો હતો. ઉમરગામ પાલિકા વિસ્તારમાં હાલ 3 મંદિરો ભક્તો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બનશે. શ્રી આકરા મારુતિ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો સંત મહંતોએ આશીર્વાદ આપ્યા હતા.
આજે અકરા મારુતિ મંદિરનો આજે શિલાન્યાસના પ્રસંગમાં આવવાનો મને મોકો મળ્યો એ આપણું આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે. ત્યારે આટલા સરસ મંદિરનો આજે શિલાન્યાસ કરવાનો અમારા કનુભાઈ દેસાઈ અને રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં સાથે સાથે આપણા સંતોની હાજરીમાં થયું છે. અમને 100% ખાતરી છે કે સારામાં સારું મંદિર આપણા અકરા મારુતિની બનશે અને આવનાર દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને આપણા હનુમાન દાદા અને શ્રીરામનો આશીર્વાદ લેશે. ઉમરગામ નજીક દાહણુ મહાલક્ષ્મી મંદિર હાઈવે પર ₹17 કરોડની ચાંદીની ઈંટો ભરી જતી વેનના અકસ્માતમાં 2ના જીવ ગયા. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક, લોકોના ટોળા ઉમટી પડતા પોલીસે કડક સુરક્ષા હેઠળ વાહનમાંથી ચાંદીને બીજા વાહનમાં ખસેડ્યો. ઉમરગામમાં મુંબઈ પાલઘર અમદાવાદ હાઈવે ઉપર ચારોટી ફ્લાયઓવર પર એક વેનને અકસ્માત નડ્યો હતો, જેમાં 600 કિલો ચાંદીની ઈંટો મળી આવી હતી, જેમની અંદાજિત કિંમત 17 કરોડ રૂપિયાથી વધુની હોવાનું મનાય છે. આ અકસ્માતની જાણ થતાં ચારોટી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ચાંદીની ઈંટો જોતા જ તપાસ શરૂ કરી હતી. આ ચાંદીની ઈંટો મુંબઈના નાકોડા બુલિયન કંપની દ્વારા વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારના મોદી સન્સ લિમિટેડમાં મોકલવામાં આવી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. વાહનમાં મોટી માત્રામાં ચાંદી હતી, જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘેરી લીધી અને તાત્કાલિક કડક સુરક્ષા હેઠળ વાહનમાંથી કાર્ગોને બીજા વાહનમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, પરંતુ પોલીસે ક્રેનનો ઉપયોગ કરી પલટી ગયેલી વાનને દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. વાનમાં કરોડો રૂપિયાની ચાંદી હતી, જેથી અકસ્માતના સમાચાર ફેલાતા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો નજીકમાં એકઠા થઈ ગયા હતા. ભીડને કાબૂમાં લેવા અને ચાંદીને બચાવવા માટે પોલીસે સાવચેતી રાખવી પડી હતી. દમણ નમોપથ ઉપર 18 મેથી પેટ્રોલ ડીઝલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો. વેકેશનમાં દેવકા જંબો રામસેતુ નમોપથ સહિતના બીચ ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. દમણના દરિયા કિનારે હાલ જે નજારો જોવા મળી રહ્યો છે તે જોઈને કોઈ ન કહી શકે કે આ વિસ્તાર હાલ ગંભીર પેટ્રોલ ડીઝલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યો છે. શનિવારના વીકેન્ડ પહેલા જ દિવસે દમણમાં સહેલાણીઓ ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દેવકા જંપો રામસેતુને નમોપથ સહિતના બીચ ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ઉનાળાની આખરી ગરમીમાં દરિયા કિનારાની ઠંડક અને એડવેન્ચર એક્ટિવિટીઝ અને રિસોર્ટના સ્વિમિંગ પૂલની મજા માણવા માટે લોકો જાણે બધું જ ભૂલી ગયા છે. હોટલમાં બુકિંગ ફૂલ છે અને બીચ ઉપર વાહનોની લાંબી કતારો એ વાતની ચાડી ખાય છે કે પ્રવાસીઓને આ ઈંધણ કટોકટીની કોઈ જ અસર નથી. સહેલાણીઓની મિજાજ સ્પષ્ટ છે. વેકેશનમાં પૂરી મોજ માણી લેવી, પછી ભલેને ઘર પરથી વખતે પેટ્રોલ પંપો પર કલાકો સુધી લાઇનમાં કેમ ન ઊભું રહેવું પડે. પરંતુ સહેલાણીઓની આ મોજ દમણના સ્થાનિકો લોકો માટે મોટી સજા બની શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દમણ તેમજ વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ પંપો ઉપર ઈંધણ લેવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી છે અને અમુક જગ્યાએ તો જથ્થો ખલાસ થવાની નોબત પણ આવી ચૂકી છે. એક કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાને નાતે અન્ય પડોશી રાજ્યોની સરખામણીમાં દમણમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તું છે, જેનો આર્થિક ફાયદો ઉઠાવવા માટે દરિયા કિનારે પાર્ક થયેલા સેંકડો વાહનો ત્યારે સાંજે કે રવિવારે પરત ફરતા સીધા જ પેટ્રોલ પંપો તરફ વળ્યા હતા. આ વિરોધાભાસી પરિસ્થિતિ વચ્ચે ધારમેઠી નમોપથ ઉપર પેટ્રોલ ડીઝલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે, જે ઈંધણ બચાવવા અને ટ્રાફિક ઘટાડવા તરફનું એક કડક પગલું છે. જો આ પેટ્રોલ ડીઝલ ક્રાઇસિસ લાંબો સમય ચાલશે તો અનિયંત્રિત પ્રવાસીઓનો ઘસારો દમણના મૂળ નિવાસીઓની રોજિંદી જિંદગીને વધુ કષ્ટદાયક બનાવી દેશે. પ્રશાસને માત્ર રસ્તા ઉપર પ્રતિબંધ મૂકવા પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભૌગોલિક અને આર્થિક ઇકોસિસ્ટમને સંતુલિત કરવા માટે અત્યારથી જ વ્યાપક રણનીતિ ઘડવી પડશે, નહીંતર સસ્તા ઈંધણની લાય અને પ્રશાસનનો આ ઉભારો સ્થાનિક માટે પડ્યા પર પાટું સમાન સાબિત થશે. ઉમરગામના કલગામ ખાતે ₹14 કરોડના ખર્ચે ન્યૂ સાયન્સ કોલેજનું નાણામંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. આ સાયન્સ કોલેજ બનવાથી આદિવાસી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ તક ઊભી થશે. ઉમરગામ તાલુકાના કલગામ ખાતે 14 કરોડથી વધુના ખર્ચે ન્યૂ સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય રમણલાલ પાટકર સહિત ભાજપના અગ્રણી હોદ્દેદારો અને કોલેજના કાઉન્સિલર અને શિક્ષકોએ હાજરી આપી હતી. આ સાયન્સ કોલેજમાં લેબ, ક્લાસરૂમો, લાઇબ્રેરી અને કોમ્પ્યુટર રૂમો સહિત ઘણી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. ઉમરગામ તાલુકાના 18 જેટલા ગામોના બાળકોને આ કોલેજનો લાભ મળવાનો છે. વલસાડ જિલ્લામાં ત્રીજી સાયન્સ કોલેજ બનવા જઈ રહી છે. આ સાયન્સ કોલેજ બનવાથી આદિવાસી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ તક ઊભી થશે અને વિદ્યાર્થીઓના ભણતરમાં એક નવું સોપાન ઊભું થતા તેઓ ભણીને દેશના ઉજ્જવળ ભવિષ્યમાં નામના મેળવશે.
છે એમાં સારી ભણતરની સુવિધા અને વિજ્ઞાન કોલેજ બને એના માટે અમારા મોદી સાહેબ પહેલાંથી જ પ્રયત્નશીલ હતા અને એના પછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબની સાથે સાથે આપણા સૌભાગ્યની વસ્તુ છે કે વલસાડ જિલ્લામાં આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ છે અને એમના પ્રયાસ થકી એમણે જે ફંડ એલોકેટ કર્યું એના થકી આપણી સરકારી કોલેજ અહીંયા આવે છે અને સાથે સાથે જે અમારા ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર જેમની અથાગ પ્રયાસ હતો અને એમણે પ્રયત્ન કર્યો એના થકી આ સાયન્સ કોલેજ આવી એટલે આ વિસ્તારમાં સારામાં સારું આદિવાસી વિસ્તાર અને દરેક સમાજના વિદ્યાર્થીઓને સારું ભણતર મળે એના માટે અમે પૂરો પ્રયત્ન કરવાના છે. તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.